જય શ્રી રામ. ભારત માતા કી જય. જય માતાજી. ગુજરાતમાં કેટલાય સમયથી ચાલતું એક એવું યુદ્ધ, સાચું કહું ને તો મને તો બહુ દુઃખ છે આ વાતથી કે જે શૂરવીરોના ઇતિહાસ આપણે વાંચતા રહ્યા છીએ, જે શૂરવીરોએ તલવારની ધાર ઉપર ઇતિહાસો બનાવ્યા છે, સનાતનની રક્ષા કરી છે, સનાતન ધર્મની રક્ષા કરી છે, જેમાં મહારાણા પ્રતાપજી હોય, છત્રપતિ શિવાજી મહારાજ હોય, એવા કેટલાય શૂરવીરોના જે ઇતિહાસ આપણે વાંચતા રહીએ છીએ, આજેની તારીખની અંદર આ એ ક્ષત્રિય સમાજ છે જેમના ઘરે જ્યારે આપણે પ્રવેશ કરતા હોઈએ છીએ ત્યારે સામે લાગેલો એક ફોટો આપણને એમ મેસેજ આપે છે કે આ ઘરમાંથી પણ શહીદ વીર જે દેશની સુરક્ષા માટે પોતાનું જીવન આપ્યું હોય એવો ફોટો દેખાય. બધાના ક્ષત્રિયોના ઘરમાં જ્યારે આપણે પ્રવેશ કરતા હોઈએ છીએ ત્યારે એવું જોવા મળે છે કે રિયલમાં બધાના ઘરમાં ભગવાનના બી ફોટા હશે, બધું હશે, પણ એક પરિવારમાંથી એક દીકરો બોર્ડર ઉપર કામ કરે છે, આર્મીમાં કામ કરે છે. જ્યારે પહેલાં એવું કહેવાતું હતું ને આજે પણ હશે જ એ વસ્તુ કે બિઝનેસમેન ને વેપારી કરતાં જ્યારે કોઈ દીકરી આપવી હોય ક્ષત્રિયની તો સામે એમ પૂછવામાં આવે કે મિલિટરી કે આર્મીમાં દીકરો છે કે નહીં. તો આવા વીર પુરુષોના જો ઇતિહાસો હોય ને આ વીર પુરુષોના ઇતિહાસોને અગર કોઈ પણ કારણોસર મન દુઃખ કરવામાં આવ્યું હોય, એમને ખોટા શબ્દોથી બોલવામાં આવ્યું હોય તો બહુ દુઃખની વાત છે. નેતાગીરી સાઈડમાં મૂકી દો. હું તો રૂપાલાજીને પણ એક જ પ્રશ્ન કરવા માંગુ છું કે આપ આવડા મોટા વિદ્વાન નેતા છો, રાષ્ટ્રમાં તમારું નામ છે, બોલાઈ ગયું, માફી માંગી, પણ તમે આજે આખી જીવન રાજનીતિમાં કાઢી મૂક્યું છે. આજે તમારા નામના પૂતળાનું દહન થાય છે. એના કરતાં સ્વૈચ્છિક સામે ચાલીને જ્યારે ક્ષત્રિયો પાસે માફી માંગીને સમાધાન ન થયું તો તમારે એમ સમજવું જોઈએ કે ક્ષત્રિયોના દિલ પર કેટલો મોટો ઘાવ થયેલો છે. તો સામે ચાલીને જો મોટું મન રાખીને એમ કીધું હોત કે આજ પછી હું રાજીનામું આપું છું, કે હું સંન્યાસ લઉં છું રાજકારણમાંથી, કે કોઈ સમાજને મેં દુઃખ પહોંચાડ્યું છે, તો કદાચ પાછો ઇતિહાસ એ જ રૂપાલા સાહેબનો લખાવત. પણ શું ખબર, હજી મોહ માયાથી બહાર નથી આવતા. બાકી આ જ ઇતિહાસની અંદર પાછું સુનેરા અક્ષરમાં લખાવત કે ક્ષત્રિયોનું જ્યારે અપમાન થયું ત્યારે એક નેતાએ સ્વૈચ્છિક પોતાના રાજકારણમાંથી મુક્તિ લઈ લીધી. શું લઈ લીધી? પણ મને નથી લાગતું કે આ કેમ નથી સમજતા. સમજવું સામે ચાલીને જોઈએ. આટલું મોટું ઘર્ષણ કરવાની કે પોતાના સ્વાભિમાન માટે, જો જે માણસોના દિલ પર ચોટ વાગી છે, જે માણસોના મન પર દિલ પર ચોટ વાગી છે, એ પોતાના સ્વાભિમાન માટે લડી લેશે. શું લડી લેશે? પણ હું એમાં માનું છું કે એક સ્વૈચ્છિક સારો નેતા હોય, જેને પૂરું જીવન આપી દીધું હોય પોતાનું નેતાગીરીમાં લોકોની વચ્ચે, તો એને છેલ્લે સમાજ માટે પોતાનું રાજકારણનું બલિદાન આપવું જોઈતું હતું. સામે ચાલીને સ્વૈચ્છિક રાજનીતિ છોડી દેવી જોઈતી હતી ને એમ કહેવું હતું કે અપમાન થયું છે તો હું આજથી રાજનીતિ નહીં કરું. લડવાની તો ક્યાંય વાત રહી. તો આજે એનું પણ ઇતિહાસમાં નામ લખાવત. પણ બહુ દુઃખ છે કે ક્યાંક મોટા નેતા થયા પછી પણ સમાજદારીમાં ક્યાંક ચૂક છે. જય શ્રી રામ. ભારત માતા કી જય. ભગવા સેના રાષ્ટ્રીય અધ્યક્ષ દાદા સાહેબ.